તાપી જિલ્લાની વ્યારા એપીએમસી માર્કેટમાં રોષે ભરાયેલા ખેડૂતોએ હોબાળો કર્યો હતો। ભીડના યોગ્ય ભાવ ન મળતા કેટલાક રોષે ભરાયેલા ખેડૂતો દ્વારા તોડફોડ પણ કરવામાં આવી હતી। જો કે માર્કેટ યાર્ડના પ્રમુખે પહોંચીને એક ભાવ નક્કી કરી ખેડૂતો અને વેપારીઓ વચ્ચે સમાધાન કરાવ્યું। અમુક રકમ નક્કી કરવામાં આવતા મામલો શાંત પડ્યો હતો અને ભીંડાની હરાજી શરૂ કરાઈ હતી। બનાવને લઈ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। ખેડૂત લોકોને ભાવ ઓછો મળે કે નહીં એટલે રાસ ભીંડાના 250 રૂપિયા આપે ને કલીના 200 રૂપિયા આપે એના માટે ધમાલ થઈ। ખેડૂતને પોસાય નહીં, મજૂરી 200 રૂપિયા આપવાના ને ખેડૂત બિયારણ લેવા જાય 5000-6000 રૂપિયા કિલોના બિયારણના પૈસા લે ને અહીંયા 20 કિલોના ભાવ 200 રૂપિયા આપે એટલે નહીં પોસાય એટલે ખેડૂત લોકો ધમાલ કરે। ભીંડાનો બજાર જે જબલા જે આવે છે એ લોકોના જો વધારે પડતા હતા એ 345 પડ્યા ને કેરેટમાં લાવે છે એ લોકોના એ 250 રૂપિયા પડ્યા। 200 રૂપિયા મજૂરી આપે લોકોને ભીંડા તોડવાના। 1 કિલો ભીંડા તોડીએ તો 3 થી 4 માણસ ભીંડા તોડે તે કેવી રીતના પેટ્રોલનો ખર્ચો થાય, કેવી રીતના નહીં પોસાય। એટલા માટે આજે એ ધમાલ કરવામાં આવી। આ ઓગસ્ટ મહિનામાં પણ 10 તારીખથી જો બજાર ડાઉન એકદમ ડાઉન હતો બજાર, લોકો સહન કરતા આવ્યા 200 રૂપિયા મેં 250 માં નહીં પોસાય તો માણસ શું કરે, એટલા માટે ધમાલ કરી।